હવે પછીના ચેપ્ટરમાં દરેક નાઇટ્રોજનના ઇન્ડિવિજ્યુઅલ સભ્યો ભણવાના છે. એટલે હવે છે ને બધું થોડું યાદ રાખવું પડશે. હવે બધું યાદ કરવાવાળું છે. તો સૌપ્રથમ પહેલાં આપણે ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ લઈ લઈએ કે ડાયનાઇટ્રોજન વાયુ કઈ રીતે બને છે. તો પહેલું છે કે ડાયનાઇટ્રોજનનું વ્યાપારિક ઉત્પાદન. બનાવટ નંબર 1, વ્યાપારિક ઉત્પાદન. વ્યાપારિક ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે? તો શું કરવાનું કે વ્યાપારિક ઉત્પાદન માટે તમને બધાને ખ્યાલ જ છે કે હવામાં જે નાઇટ્રોજન છે ને 78% જ છે મોલથી. 78% નાઇટ્રોજન છે. તો પહેલાં શું કરવાનું, વાતાવરણની જે હવા છે એ હવાનું તમારે લિક્વિડિફિકેશન કરી નાખવાનું, પ્રવાહીકરણ કરી અને પછી એનું વિભાગીય નિસ્યંદન કરવાનું. અને વિભાગીય નિસ્યંદનનો સિદ્ધાંત તમને ખબર છે કે નીચા ઉત્કલન બિંદુવાળી બાષ્પ છે એનું ઝડપથી નહીં પણ પહેલાં પ્રવાહીકરણ થાય અને એની પછી બાકીના સભ્યોનું પ્રવાહીકરણ થાય. બરાબર? ચાલો, તો કેવી રીતે? તો તમને ખબર છે કે વાતાવરણમાંથી જે હવા લીધી હોય એમાં 2 ઘટક વધારે હોય, નાઇટ્રોજન અને O2. તો નાઇટ્રોજનનું જે ઉત્કલન બિંદુ છે એ 77.2 કેલ્વિન છે. એટલે છે ને સૌ પ્રથમ નાઇટ્રોજન મળે છે અને પછી જે પ્રવાહી બાકી રહે ને એ પ્રવાહી બાકી રહેલો હોય એમાં ઓક્સિજન હોય અને એનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે. એટલે હું અહીં એમ લખું છું કે બાકી રહેલ પ્રવાહીમાં, પ્રવાહીકરણ તો આપણે કરી નાખ્યું, બાકી રહેલ પ્રવાહીમાં ઓક્સિજન વાયુ હોય છે. તો આ એની પહેલી વ્યાપારિક બનાવટ છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ થોડું ઇમ્પોર્ટન્ટ બનાવટ છે. બરાબર? તો આ તમારે ધ્યાનમાં લેવાની. ચાલો, બનાવટ નંબર બીજી બનાવટની ચર્ચા કરીએ. તો બીજી બનાવટ છે ને એ પ્રયોગશાળામાં છે. પ્રયોગશાળામાં આપણે બનાવટ કરવાની છે. તો અહીંયા હું એમ લખી દઉં છું કે પ્રિપેરેશન ઓફ નાઇટ્રોજન ઇન લેબોરેટરી. પ્રયોગશાળામાં બનાવટ. તો જોઈએ શું બનાવટ છે પ્રયોગશાળામાં. તો પ્રયોગશાળામાં બનાવટ કરવી હોય તો એકદમ સિમ્પલ કે એમોનિયમ ક્લોરાઇડની NH4Cl લઈ લેવાનું, એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ અને એ જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવાની. સોડિયમ નાઇટ્રાઇટ, પરીક્ષામાં અહીંયા નાઇટ્રેટ લખાઈ જાય, નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરીને ડાયનાઇટ્રોજન વાયુ બનાવવામાં આવે છે. ક્લિયર? હવે હું એનું ઇક્વેશન સમજાવું. ઇક્વેશન એકદમ સાદું છે પણ એને હું થોડુંક ડિટેલમાં સમજાવું એટલે તમને ખ્યાલ આવે. આ આપણી પાસે એમોનિયમ ક્લોરાઇડ છે, સોડિયમ નાઇટ્રાઇટ છે એટલે NaNO2 અહીંયા મેં લખ્યું. તો પછી છે ને સૌ પ્રથમ પ્લસ માઇનસ ધનાયન ઋણાયન ચેન્જ કરી દો એટલે NH4NO2 અને છૂટું પડશે NaCl. આ પહેલા તબક્કામાં. પછી જે આ એમોનિયમ નાઇટ્રાઇટ બને છે એનું વિઘટન થાય અને વિઘટન થઈ અને નાઇટ્રોજન અને પાણીનો અણુ શું પડશે? છૂટો. અહીંયા હાઇડ્રોજન 4 છે એટલે હું અહીંયા 2 વડે ગુણી દઉં તો ઇક્વેશન બેલેન્સ થઈ જશે. બરાબર? તો આ રીતે ડાયનાઇટ્રોજન વાયુ બને. હવે આને ઓલ ઓવર લખવું હોય તો શું લખી શકાય? અહીંથી આ બેન કેન્સલ કરી દો. બરાબર? એને જો આપણે કેન્સલ કરી દઈએ તો ફાઇનલ ઇક્વેશન શું બચે? NH4Cl પ્લસ NaNO2 gives ડાયનાઇટ્રોજન પ્લસ NaCl પ્લસ 2H2O. સ્કૂલની એક્ઝામમાં જ્યારે કે બોર્ડની એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે આ જ ઇક્વેશન લખવાનું છે અને ઉપર એનું વર્ણન લખવાનું. બરાબર? આ તો ઉપરનું સમીકરણ માત્ર તમારી સમજૂતી માટે છે. ક્લિયર?
હવે આમાં એક વસ્તુ બીજી સમજવાની છે કે આ જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયામાં થોડા માત્રામાં, આમ સમીકરણમાં નથી લખ્યું પણ સામાન્ય તમને સમજવા માટે પ્રેક્ટિકલી છે, થોડા પ્રમાણમાં NO અને HNO3 પણ બને છે. પ્રેક્ટિકલી રીતે એવું સાબિત થયું છે કે થોડી માત્રામાં NO અને HNO3 પણ બને છે. તો હવે આ થોડી માત્રામાં બનતું હોય એટલે એ મુખ્ય નિપજનું પ્રમાણ થોડું ઘટાડે, બરાબર. એટલે આને હું છે ને અશુદ્ધિ કહી દઉં. તો આ અશુદ્ધિઓને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન જે અશુદ્ધિ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતા બધા જે NO અને HNO3 છે, બરાબર, એને પોટેશિયમ ડાઇક્રોમેટ ધરાવતા જલીય H2SO4 માંથી પસાર કરવામાં આવે છે. આ બધી અશુદ્ધિને, બરાબર, યાદ રાખજો, પોટેશિયમ ડાઇક્રોમેટ ધરાવતા જલીય H2SO4 માંથી પસાર કરવામાં આવે છે, બરાબર. આ જે આખો વાયુ મળે છે ને એને આની અંદરથી શું કરવામાં આવે છે? પસાર કરવામાં આવે છે, બરાબર. એટલે બધી જ અશુદ્ધિઓ જેટલી પણ છે એ બધી જ અશુદ્ધિઓ આ પ્રક્રિયા દ્વારા દૂર થાય છે. ઓકે, આ ઇક્વેશનમાં ક્યાંય નથી લખ્યું એટલે હું અહીંયા એવું લખી પણ દઉં છું, પ્રાયોગિક રીતે. ચલો રેડી. તો આ એની બનાવટ. ચાલો પછી એક બીજી પણ બનાવટ છે પ્રયોગશાળામાં, બરાબર, અને એ છે એમોનિયમ ડાઇક્રોમેટના ઉષ્મીય વિઘટનથી. ચાલો, એમોનિયમ એટલે NH4+, ડાઇક્રોમેટ એટલે Cr2O7-2. સૂત્ર બનાવીએ તો NH4 2 Cr2O7 મળશે, બરાબર. અને એને તમે શું કરશો? ફૂલ ગરમ કરશો. ગરમ કરશો ને એટલે એમાંથી નાઇટ્રોજન, પછી Cr2O3 અને સાથે છૂટું પડશે H2O. ક્લિયર? હવે જરાક ઇક્વેશન બેલેન્સ કરીએ આપણે. તો હાઇડ્રોજન અહીંયા 8 છે, તમારે હાઇડ્રોજન અહીંયા 4 કરવા પડે. તો ઓક્સિજન 4 ને 3 7 થયા, તો ઓક્સિજન અહીંયા 7 થયા. ક્રોમિયમ 2 છે, ક્રોમિયમ અહીંયા 2 છે. ક્લિયર? તો આ એની ત્રીજી બનાવટ છે, પ્રયોગશાળામાં જ છે. ચાલો, ચોથી બનાવટ, અને એ યાદ રાખજો, શુદ્ધ નાઇટ્રોજનની બનાવટ. જો શુદ્ધ શબ્દ આગળ વાપરેલો હોય ને તો જ આ પ્રોસેસ વેલિડ ગણાય, નકર ન ગણાય. તો શુદ્ધ નાઇટ્રોજનની બનાવટ કેવી રીતે થાય? અતિ શુદ્ધ નાઇટ્રોજનની, તો એના માટે સોડિયમ એઝાઇડ અથવા બેરિયમ એઝાઇડ, બરાબર, સોડિયમ એઝાઇડ અથવા બેરિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો નાઇટ્રોજન અને સોડિયમ અથવા બેરિયમ ધાતુ છૂટી પડે. આ જનરલ સ્ટેટમેન્ટ છે, બરાબર. એઝાઇડ સંયોજનો હું અહીંયા લખી દઉં છું, સોડિયમ એઝાઇડ અને બેરિયમ એઝાઇડ, બરાબર. આ સોડિયમ એઝાઇડ છે અને આ બેરિયમ એઝાઇડ છે. એને ઉષ્મીય વિઘટન કરશો એટલે ડાયનાઇટ્રોજન વાયુ તમને શું થશે? મળશે. ચાલો, ક્લિયર? ઓકે, તો આ એની બનાવટ છે. હજી એક બનાવટ રહી જાય છે અને એ બનાવટ આપણે જોઈ લઈએ કેવી રીતે એ બનાવટ આવે છે, બરાબર. ચાલો જોઈએ. સંશ્લેષિત વાયુમાંથી, બરાબર, સંશ્લેષિત વાયુ. ચાલો, કેવી રીતે? સંશ્લેષિત વાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ પ્લસ નાઇટ્રોજન વાયુ, બરાબર. આ છે ને એક પ્રકારનું ફ્યુલ છે, વિદ્યાર્થી મિત્રો, ફ્યુલ છે, બરાબર. અને એને છે ને કોપર ઓક્સાઇડ ઉદ્દીપક પરથી પસાર કરવાનું. એ પસાર કરશો ને એટલે CuOનું Cuમાં રૂપાંતર થઈ જશે. પછી આ COનું CO2માં રૂપાંતર થઈ જશે અને N2 બનાવશે. એટલે છે ને CuO વત્તા CO પ્રક્રિયા કરીને Cu+CO2 બનાવે. પછી હવે શું કરવાનું કે આ જે મિશ્રણ બને છે ને એને તમે KOHમાંથી પસાર કરો. NaOHમાંથી પણ પસાર કરાય. KOHમાંથી પસાર કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ KOH દ્વારા એબ્ઝોર્બ થાય છે, અધિશોષિત થાય છે, બરાબર. તો
એ તો અધિશોષણ થઈ ગયો, એટલે બચ્યું કોણ? ડાયનાઇટ્રોજન પ્લસ કોપર. આ તો ધાતુ છે તો બહાર નીકળી જાય, બરાબર. NaOHમાંથી પણ પસાર થઈ જાય. કેવી રીતના સર અધિશોષિત થાય? જો આ KOH છે ને એ બેઝિક છે, અને આ CO2 છે ને એસિડ છે, એટલે એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ જાય, એટલે ન્યુટ્રલાઇઝેશન થઈ જાય. એટલે આ રીતે આપણને સાંશ્લેષિત વાયુમાંથી પણ નાઇટ્રોજન વાયુ શું કરી શકાય છે? બનાવી શકાય છે. આપણે કંઈ કરવાનું નથી, ખાલી CO દૂર કરવા માટે આ બધી પ્રોસેસ કરી છે. ઓકે, તો આ નાઇટ્રોજન વાયુની મેં તમને એક્સ્ટ્રા થોડી બનાવટ અહીંયા સાથે સાથે કરાવી છે. ક્લિયર? ચાલો, નાઇટ્રોજન વાયુની બનાવટ પછી આપણે હવે જોવાના છીએ પ્રોપર્ટી ઓફ નાઇટ્રોજન, નાઇટ્રોજન વાયુના ગુણધર્મો. તો ગુણધર્મમાં આપણે બંને વાત સાથે જ કરી લઈશું, બરાબર, ફિઝિકલ અને કેમિકલ. તો એમાં પહેલું કે ડાયનાઇટ્રોજન છે, બરાબર, એ રંગવિહીન વાયુ છે. પછી આ ઉપરાંત વાસવિહીન વાયુ છે, આ ઉપરાંત સ્વાદવિહીન વાયુ છે, બરાબર. અને આમ તો પ્રતિક્રિયાત્મક છે જ નહીં, એટલે બિનઝેરી વાયુ છે. ઓકે, એટલે રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ છે, બરાબર. પછી N2ના 2 સ્થાયી સમઘટકો હું તમને કહું છું, 2 સ્થાયી સમઘટકો, અને એ સમઘટકો છે N14, બરાબર, અને N15, 2ના સ્ટેબલ સમઘટકો છે. ચાલો, ક્લિયર? ઓકે, ત્રીજી પ્રોપર્ટી કે પાણી છે ને, પાણી એ પાણીમાં ખૂબ જ ઓછી દ્રાવ્યતા ધરાવે, ખૂબ જ ઓછી દ્રાવ્યતા. શું કામ આવું? શું કામ? નાઇટ્રોજન સ્વભાવે અધ્રુવીય છે, ઓછી દ્રાવ્યતા. એનું એક આંકડાકીય માહિતી છે, 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, બરાબર, 1 બાર દબાણે 1 લીટર પાણીમાં, પ્રતિ લીટર પાણીમાં 27.2 સેન્ટીમીટરનો ઘન, એટલે કે ml નાઇટ્રોજન વાયુ દ્રાવ્ય થાય. એની સોલ્યુબિલિટીનો આંકડો છે. એટલે આવું લખાય, N2ની પાણીમાં દ્રાવ્યતા ઇઝ ઇક્વલ ટુ 27.2 સેન્ટીમીટરનો ઘન પ્રતિ લીટર, બરાબર. 27.2 સેન્ટીમીટરનો ઘન પ્રતિ લીટર છે. ક્લિયર? ચાલો, હવે એની પછી ડાયનાઇટ્રોજન, અને ડાયનાઇટ્રોજન છે એનું ઠાર બિંદુ નીચું અને ઉત્કલન બિંદુ પણ નીચું જ છે. એટલે હું અહીં એમ લખું છું, એનું ઠાર બિંદુ, અને ઠાર બિંદુ છે 63.2 કેલ્વિન, અને એનું ઉત્કલન બિંદુ છે 77.2 કેલ્વિન, બરાબર. અને આ બીજા વાયુની કમ્પેરિઝનમાં બહુ નીચું કહેવાય. એટલે આ આપણે એને ભૌતિક ગુણધર્મ વિશે વાત થઈ, બરાબર. ચાલો, હવે થોડી વાત આપણે રાસાયણિક ગુણધર્મ વિશે પણ કરી લઈએ. તો રાસાયણિક ગુણધર્મમાં કઈ રીતની ચર્ચા છે, બરાબર. તો એમાં પહેલી વસ્તુ કે ડાયનાઇટ્રોજનમાં ટ્રિપલ બંધ હોય, N ટ્રિપલ બોન્ડ N, એટલે એને તોડવું હોય તો તમારે ઉર્જા બહુ જ વધારે આપવી પડે. એટલે ઊંચી આયનીકરણ એન્થાલ્પીને કારણે આ જે ડાયનાઇટ્રોજન છે ને, એ ઓરડાના તાપમાને, ડાયનાઇટ્રોજન ઓરડાના તાપમાને વધુ નિષ્ક્રિય છે. મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધું હતું, લગભગ પ્રતિક્રિયાત્મક છે જ નહીં, બરાબર છે. ચાલો, પરંતુ એક વસ્તુ ખરી, જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે ને, તો પછી એની જે પ્રતિક્રિયાત્મકતા છે, એ પ્રતિક્રિયાત્મકતા વધે છે. શું કામ? કારણ કે ઇન્ક્રીઝ થાય ને તો આયનીકરણ આ જે બંધ છે ને તૂટે, તો પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? વધારો થાય છે, બરાબર. ચાલો, બીજી પ્રોપર્ટી કે ડાયનાઇટ્રોજન વાયુ છે, બરાબર, એ કેટલીક ધાતુ સાથે જોડાઈને
આયનીય નાઇટ્રાઇડ બનાવે છે. ધાતુ સાથે જોડાય એટલે આયનીય નાઇટ્રાઇડ શું કરે છે? બનાવે છે. બરાબર, ધાતુ સાથે જોડાઈને આયનીય નાઇટ્રાઇડ બનાવે છે. અને જો આ ડાઈ નાઇટ્રોજન અધાતુ સાથે જોડાય એટલે એ સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે છે. સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે છે. દાખલા તરીકે લિથિયમની ડાઈ નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા કરીએ ઊંચા તાપમાને, બરાબર, તો Li3n બને, નાઇટ્રોજન પર -3 ને Li પર +1. તો પછી અહીંયા આપણે નાઇટ્રોજન 2 કરી દઈએ તો અહીંયા કેટલા કરવા પડશે? 6. તો આ ધાતુ છે ને, તો આ આયનીય નાઇટ્રાઇડ કહેવાય. કેવો નાઇટ્રાઇડ કહેવાય? આયનીય. પછી એવી જ રીતના મેગ્નેશિયમ પણ લઈ લ્યો, તો Mg+N2, આને પણ ઊંચા તાપમાને ગરમ કરીએ તો Mg3N2 બનશે. બરાબર, તો અહીંયા Mg3 કરવા પડશે. આ પણ ધાતુ છે એટલે આયનીય નાઇટ્રાઇડ બનાવે. શું બનાવે? આયનીય નાઇટ્રાઇડ. હજી તમે ડાયનાઇટ્રોજનની હાઇડ્રોજન એટલે કે અધાતુ સાથે પ્રક્રિયા કરો તો 2 ટાઈમ્સ એમોનિયા બનશે. અહીંયા 3 કરવા પડશે. એમાં હાઇડ્રોજન અધાતુ છે એટલે આ જે હાઇડ્રાઇડ બનાવે એ કેવો હાઇડ્રાઇડ બનાવે? સહસંયોજક હાઇડ્રાઇડ. આમ તો નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા હાઇડ્રાઇડ કહેવાય, બરાબર, એટલે ખાસ ધ્યાનમાં લેવાનું. એટલે સહસંયોજક સંયોજન શું કરે? સહસંયોજક શું કરે છે? બનાવે છે. ચાલો, ક્લિયર? તો આ એની બીજી પ્રોપર્ટી. ચાલો, હવે ત્રીજી પ્રોપર્ટી જોઈએ કે ડાયનાઇટ્રોજન વાયુની ડાયહાઇડ્રોજન વાયુ સાથે 773 કેલ્વિન તાપમાને 773 કેલ્વિન તાપમાને અને 212 દબાણે આયન ઓક્સાઇડ ઉદ્દીપક આયનની હાજરીમાં બરાબર, આ ઉદ્દીપક છે, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે એમોનિયા બને છે. શું બને છે? એમોનિયા. બરાબર, અને આ પદ્ધતિને આપણે નામ આપીએ છીએ હેબર પ્રવિધિ. આ વાત આપણે નેક્સ્ટ એમોનિયાની બનાવટમાં આપણે કરવાના છીએ. બરાબર, અને આ છે ને એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. અને એટલા માટે 46.1 કિલોજૂલ પર મોલ. 1 મોલે આટલી મળે, અહીંયા તો 2 મોલ છે. બરાબર, તો 46.1 કિલોજૂલ ગુણ્યા 2 કરી દેવાના એટલે તમને 2 મોલે ઉર્જા મળી જાય. ચાલો, ક્લિયર? ઓકે. ચોથી પ્રોપર્ટી કે ડાયનાઇટ્રોજન વાયુની ઊંચા તાપમાને ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે. બરાબર, ઊંચા તાપમાને લગભગ 2000 કેલ્વિને, બરાબર, તો પછી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. અહીંયા લખી દઈએ નાઇટ્રિક ઓક્સાઇડ અને અહીંયા કેટલા લખી દઈએ? 2. બરાબર, એટલે ડાયનાઇટ્રોજન વાયુની આ કેમિકલ પ્રોપર્ટી છે. બરાબર, એટલે જે તમારે બરાબર વ્યવસ્થિત રીતે મગજમાં રાખવાનું. ચાલો, આવડશે દરેકને? ઓકે, તો આ એની કેમિકલ પ્રોપર્ટી. એનસીઆરટી બેઝિસ છે એટલે બહુ વધારે એમાં ઊંડું ડિસ્કસ કરવાનું આવતું નથી. બરાબર, ચાલો હવે જોઈએ ડાયનાઇટ્રોજન વાયુના ઉપયોગો. ચાલો, ક્યાં ક્યાં વપરાય? તો પહેલો ઉપયોગ છે આપણે જોઈ ગયા એ પ્રમાણે એમોનિયા અને અન્ય નાઇટ્રોજન તત્વ ધરાવતા અને અન્ય ઔદ્યોગિક રસાયણોની બનાવટમાં ઔદ્યોગિક જે રસાયણ છે એ રસાયણના ઉત્પાદનમાં બરાબર એનો ઉપયોગ થાય છે. બરાબર, હું તમને એક ઉદાહરણ પણ આપું. ચાલો, ઉદાહરણ છે અને એ છે કેલ્શિયમ સાઇનેમાઇડ. કેલ્શિયમ સાઇનેમાઇડ, બરાબર, એટલે કેલ્શિયમ સાઇનેમાઇડ જરાક થોડું ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? હવે કેલ્શિયમ સાઇનેમાઇડની હું બનાવટ તમને કહું છું. CaC2 કેલ્શિયમ કાર્બાઇડની
નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે CaCN2 પ્લસ C બને છે. બરાબર. આ કેલ્શિયમ સાઇનેમાઇડ છે. આ કેલ્શિયમ શું છે? સાઇનેમાઇડ. બરાબર. પણ આ કેલ્શિયમ સાઇનેમાઇડ પ્લસ કાર્બનનું જે મિશ્રણ છે ને, કાર્બનનું મિશ્રણ, બરાબર, એને નાઇટ્રોલિમ કહેવાય. નાઇટ્રોલિમ. અને એ એક પ્રકારનું રાસાયણિક ખાતર છે. જો આનું મિશ્રણ ખાલી કેલ્શિયમ સાઇનેમાઇડ નહીં, એનું મિશ્રણ એ રાસાયણિક ખાતર તરીકે શું કરે છે? વર્તે છે. હવે જમીનમાં કેવી રીતે કામ કરે એ પણ હું તમને સમજાવું. આ જે કેલ્શિયમ સાઇનેમાઇડ છે, બરાબર, એને તમે જલીય દ્રાવણ બનાવી અને જમીનની અંદર ઉમેરો છો તો જમીનમાં છે ને એ CaCO3 અને એમોનિયા બનાવે. આ એમોનિયાની બનાવટ પણ છે, આગળના સવાલમાં આવશે પણ ખરી. તો એમોનિયા જમીનની અંદર ભળ્યો એટલે એમાં નાઇટ્રોજન તત્વ શું થયું? જમીનને મળ્યું. બરાબર. ઇક્વેશન બેલેન્સ કરો તમે તો અહીંયા મારે 3 વડે ગુણવા પડશે અને અહીંયા મારે 2 વડે ગુણવા પડશે. તમે ઇક્વેશન થોડા જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? તો આ થઈ ગયું છે એક્સ્ટ્રા પ્રોપર્ટી. આપણે તો બોર્ડની પરીક્ષામાં આટલું જ વાક્ય જ લખવાનું છે, પણ આ હું તમને એક્સ્ટ્રા સાથે સમજાવું છું. ક્લિયર? ચાલો, હજી એનો એક ઉપયોગ છે. અને એ ઉપયોગ શું છે કે જ્યાં એકદમ નિષ્ક્રિય વાતાવરણની જરૂર હોય, જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય, સમજો વાત, જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય ત્યાં પણ ડાયનાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય. ડાયનાઇટ્રોજન વાયુનો શું થાય છે? ઉપયોગ. કારણ કે રાસાયણિક રીતે તો સામાન્ય તાપમાને તો નિષ્ક્રિય જ છે. બરાબર. હું તમને ઉદાહરણ પણ આપું છું. દાખલા તરીકે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ. લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ છે, એ સ્ટીલ ઉદ્યોગમાં પ્રતિક્રિયાત્મક રસાયણો સામે, પ્રતિક્રિયાત્મક જે પ્રક્રિયા કરતા હોય ને સ્ટીલ અને લોખંડ પર, એવા રસાયણોનો માટે નિષ્ક્રિય મંદક તરીકે કામ કરે. નિષ્ક્રિય મંદક એટલે મીન્સ કે એને નાઇટ્રોજન વાયુના એટમોસ્ફિયરની અંદર રાખવામાં આવે એટલે જે રસાયણો કે જે ઓક્સિડેશનકારક પદાર્થો છે ને એ આ લોખંડ કે સ્ટીલ પર અસર ન કરે, કાટ ન લાગે, એવું ટૂંકમાં સાદી ભાષામાં. બરાબર. ચાલો, હવે લખું છું કે ડાયનાઇટ્રોજન વાયુ જો લિક્વિડ ફોર્મમાં હોય ને, બરાબર, તો એનો ઉપયોગ જૈવિક પદાર્થો બનાવવા, જૈવિક પદાર્થો તથા ખાદ્ય સામગ્રી, બરાબર, ની જે જાળવણી છે એ જાળવણી માટે શીતક તરીકે અથવા પ્રશીતક તરીકે, કુલિંગ તરીકે, બરાબર, સશીતક તરીકે પણ એનો શું કરવામાં આવે છે? ઉપયોગ. બરાબર. થોડું ઠંડુ ટેમ્પરેચર રાખે એટલે એ પદાર્થો લાંબા સમય સુધી જળવાઈ રહે. ખાસ કરીને જે જગ્યાએ ફળોનો ઉદ્યોગ હોય ને એની જગ્યાએ આવું ખાસ ઉપયોગ કરવામાં આવતું હોય છે. પછી આ ઉપરાંત ક્રાયો સર્જરીમાં, બરાબર, ક્રાયો સર્જરીમાં પ્રવાહી નાઇટ્રોજનનો શું થાય છે? ઉપયોગ. બરાબર. આ ક્રાયો સર્જરી એક મેડિકલ ડિપાર્ટમેન્ટની એક સર્જરી છે. બરાબર. એમાં તમારે આવે છે. બરાબર. એટલે આ ડાયનાઇટ્રોજન વાયુનો ઉપયોગ ધ્યાનમાં રાખવાનો. બરાબર. પછી આ જે બલ્બ હોય ને, બલ્બ, એ બલ્બમાં બાષ્પીકરણ ઘટાડવા માટે, રેટ ઓફ વોલેટાઇઝેશન, બરાબર, એ ઘટાડવા માટે પણ પ્રવાહી નાઇટ્રોજનનો શું કરવામાં આવે છે? ઉપયોગ. બરાબર. તો આ ડાયનાઇટ્રોજન વાયુ છે અને એના ગુણધર્મ છે. બરાબર. અને સાથે સાથે એના શું છે? ઉપયોગો. બરાબર. જે તમારે એક્સ્ટ્રા મગજમાં બરાબર વ્યવસ્થિત રીતે શું કરી દેવાના? ઉતાર દેવાના. ક્લિયર? બરાબર. પછી થોડીક એક એક્સ્ટ્રા એક પોઈન્ટ છે, હું એની તમને સાથે અહીંયા ચર્ચા કરી દઉં. આપણી એનસીઆરટીમાં નથી, પણ હું તમને એવું કહું છું કે આ જે ડાયનાઇટ્રોજન વાયુ છે ને, ડાયનાઇટ્રોજન વાયુ આ ગેસ ફોર્મમાં હોય. બરાબર. હવે એ ડાયનાઇટ્રોજન વાયુને એકદમ નીચા દબાણે, બરાબર, નીચા દબાણે એને વિદ્યુતનો તણખો આપવામાં આવે, ઇલેક્ટ્રિક સ્પાર્ક. તો એવા સમયે ડાયનાઇટ્રોજન છે ને એ યાદ રાખજો, ખાસ કરીને પિંક યલો કલરમાં ફેરવાઈ જાય. બરાબર. પિંક યલો કલરમાં. અને આને છે ને ખાસ યાદ રાખજો, પરમાણવીય નાઇટ્રોજન કહેવાય. પરમાણવીય નાઇટ્રોજન. અને આ જે પરમાણવીય નાઇટ્રોજન છે ને, બરાબર, એ ઇથાઇન વાયુ સાથે પ્રક્રિયા કરે. પરમાણવીય નાઇટ્રોજન
ઇથાઇન વાયુ સાથે પ્રક્રિયા કરી અને જો આ ટાઈપનું કમ્પાઉન્ડ બનાવે છે અને આ કમ્પાઉન્ડને સાઇનોજન કહેવાય, સાઇનોજન, બરાબર, CYNOGEN, બરાબર, સાઇનોજન. સાઇનોજનની બનાવટમાં આવા પરમાણુય નાઇટ્રોજનનો શું કરવામાં આવે છે? ઉપયોગ. ક્લિયર? તો આ હતું પ્રિપેરેશન ઓફ નાઇટ્રોજન. ઓકે, થેન્ક યુ.